પોરબંદર સહિત રાજ્યભરમાં તાપમાનનો પારો સતત ઊંચો જોવા મળી રહ્યો છે। દિવસભર આકરી ગરમી પડી રહી છે અને બપોરના સમયે આકરા તાપથી કાળા માથાના માનવી સાથે પશુ પક્ષીઓ પણ અકળાઈ ઉઠે છે। સાંજ ઝડતા થોડી રાહત થાય છે। પોરબંદરમાં દરિયો હોવાના કારણે સાંજના સમયે લોકો ચોપાટી ખાતે પહોંચી જાય છે અને ઠંડકની મોજ માણે છે। દરિયા કિનારો હોવાના કારણે ચોપાટી ખાતે ઠંડા પવનની લહેરથી લોકો ગરમીથી રાહત અનુભવે છે। પોરબંદરને કારણે કુદરતે રળિયામણો દરિયારો આપ્યો છે। આથી પોરબંદર વાસીઓ સવાર પડતા બારી માસ ચોપાટી ખાતે પહોંચી જાય છે। પોરબંદરની ચોપાટી પણ સુંદર છે, આથી પ્રવાસીઓ પણ અહીં ફરવા માટે આવે છે। હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, તેવા સમયે પોરબંદરની ચોપાટી રાહત આપે છે। દિવસભર આકરી ગરમી કંટાળેલા શહેરીજનો સાંજના 7 વાગ્યા આસપાસ ચોપાટી ખાતે પહોંચી જાય છે। સાંજના 7 થી 8 વાગ્યા સુધી લોકો વોકિંગ માટે આવે છે, તો રાત્રિના 9 વાગ્યા બાદ પરિવાર સાથે ચોપાટી ખાતે પહોંચી જાય છે અને મોડી રાત સુધી અહીં ઠંડા પવનની મજા માણી અને ગરમીની રાહત અનુભવે છે। હાલ ઉનાળુ વેકેશન હોવાથી રાત્રિના સમયે ચોપાટી ખાતે મોટી સંખ્યામાં ફરવા માટે આવે છે। ચોપાટી ખાતે લોકો પવનની મજા માણવાની સાથે ગોલા અને આઈસ્ક્રીમની પણ મજા માણે છે। સવારના સમયે ચોપાટી ખાતે વોકિંગ કરવાની સાથે સમુદ્ર સ્નાનની મજા માણે છે। હાલ જે રીતે ગરમી પડી રહી છે તેના કારણે લોકો એસી અને કુલરનો સહારો લે છે, પરંતુ રાત્રિના સમયે લોકો ઓફિસ અને દુકાન અને ઘરમાં રહી અને કંટાળી જાય છે। આથી સાંજ ઢળતા ચોપાટી ખાતે ઉમટી પડે છે। સમુદ્રની લહેરનો ઘૂંઘવાટ અને ઠંડા પવનની લહેરથી ગરમીથી લોકો રાહત મેળવે છે। અત્યારે પોરબંદરમાં સખત ગરમી પડે છે। સવારના મોર્નિંગ વોકમાં હજારો માણસો અહીં નાહવા ધોવા આવે છે અને ગરમીની અંદર બધાય ફ્રી થઈને રહે। બહુ સારું છે ચોપાટી પોરબંદરની, ને સાંજે એટલા બધા હજારો માણસો આવે છે અહીંયા કે ગરમીની હિસાબે ત્રાહીમાન પોકારી ગયા છે। ને પોરબંદરની ચોટી રમણીય છે એટલે તો પોરબંદર બહુ આવે છે। મને આઈસ્ક્રીમ ને ગોલા ને એવું ઠંડુ ખાય છે। માણસ આખો દિવસ ગરમીમાં શેકાતા હોય એટલે સાંજે પોરબંદરની અંદર બધાય માણસો ફેમિલી સાથે બાળકોને બધા અહીંયા ફરવા આવે છે।